टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આઈટીસી નર્મદામાં અત્યારે હું આવ્યો છું ને અત્યારે જાણે આમ ન્યૂ યરની તૈયારી થઈ ગઈ એવું લાગે છે, ક્રિસમસની તૈયારી થઈ ગઈ એવું લાગે છે ને અહીંયા પણ કેક મિક્સિંગ સેરેમની છે અને કેક મિક્સિંગ સેરેમનીમાં હમણાં થોડી વારમાં બધું મિક્સ થવાનું ડ્રાયફ્રૂટ્સ ને એ બધું મૂકેલું છે સરસ એવી જગ્યાએ. 80 કિલો જેટલું લગભગ ડ્રાયફ્રૂટ્સ છે અને એ મિક્સ થવાનું ચાલુ થશે. અને આ જો સાન્તા ક્લોઝ સરસ મજાના અત્યારે ડાન્સ કરી રહ્યા છે. તો આપણે અત્યારે હાલ કેક મિક્સિંગ સેરેમનીમાં કેવો માહોલ છે એ જોઈએ. તો આઈટીસી નર્મદામાં આપણે આવ્યા છીએ અને અહીંયા તમે જો પાછળ સરસ મજાનું કેક મિક્સિંગ સેરેમની ચાલી રહી છે અને બધા ડ્રાય ફ્રૂટ્સ અંદર અત્યારે પાછળ મિક્સિંગનું કામ ચાલી રહ્યું છે અને મસ્તી સાથે બધા જ મિક્સ કરી રહ્યા છે ડ્રાય ફ્રૂટ્સ ને બધું. અને આપણી સાથે અત્યારે શેફ ગૌરવજી આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. सर जी कैसा लग रहा है केक मिक्सिंग सेरेमनी? वैसे भी अभी क्रिसमस आ रही है और ये अच्छा लग रहा है. क्रिसमस का त्यौहार और न्यू ईयर आ रहा है. ये सब सेरेमनी उसी के लिए होती है, खुशियाँ लाने के लिए होती है. सब लोगों को साथ आएँ, सब लोग मिलाएं, फिर केक बने, फिर सब उसको खाएं. ये सब उसी के लिए है, खुशियाँ बांटने के लिए है, सबके साथ आके खुश रहने के लिए है. और न्यू ईयर जब आता है तो वैसे ही हमको सबको खुशी होती है. अच्छा, इसमें कितना ड्राई फ्रूट्स होगा जो सेरेमनी के लिए आपने? ये अभी हमने 80 किलो ड्राई फ्रूट यूज़ किया है जिसको हम सोक करेंगे. बिकॉज देखेंगे तो रेसिपी में जैसे तो आप को सब जानते हैं क्रिसमस केक मिक्सिंग में काफ़ी सारा अल्कोहल का यूज़ होता है, बट हम गुजरात में हैं और हम इसलिए उसको विदाउट अल्कोहल बनाएंगे. और हमने इसको भी 80 kg नट्स को सोक किया है. फिर हम इसको जब बनाएंगे तो और इसमें ऐड करेंगे नट्स और हम इसको अबाउट 100 किलो नट्स का पूरा प्रोडक्ट बनाते हैं. 100 કિલો जी બિલકુલ. તો જો એમની જોડે વાત કરીએ અને 100 કિલો અત્યારે મિક્સ થઈ રહ્યું છે ને આખી પ્રોડક્ટ બનશે અને અત્યારે પણ આ મિક્સ થઈ રહ્યું છે લગભગ કિतना 80 કિલો. ये अभी 80 किलो नट्स को पूरा सोक करेंगे हम लोग. फिर हम बनाते में जितना नट्स लगेगा उसमें और ऐड करेंगे और फिर उसके हिसाब से उसको पूरा बनाएंगे. થેન્ક યુ સર. તો 80 કિલો જેવું તો છે અત્યારે પાછળ. તમે જો રીતેશ આપણે આગળ જઈએ અને એમને દેખાડીએ કે જો કેવું સરસ રીતે મિક્સ થઈ રહ્યું છે અત્યારે મસ્તી સાથે. અત્યારે આ મિક્સ થઈ રહ્યું છે અને જેટલા પણ ડ્રાય ફ્રૂટ્સ દેખાય છે આ લગભગ 80 કિલો જેટલા ડ્રાય ફ્રૂટ્સ છે અને એને સોક કરવામાં આવશે અને પછી આની કેક બનાવવામાં આવશે. એટલે અહીંયા તમે જો સરસ મજાના 80 કિલો જેટલા ડ્રાય ફ્રૂટ્સ છે અને એનું મિક્સિંગ બધા કરી રહ્યા છે. મસ્તી સાથે મિક્સ થઈ રહ્યું છે અને પછી આ જ ડ્રાય ફ્રૂટ્સમાંથી કેક બનવાની છે. हाउ यू फील आज केक मिक्सिंग सेरेमनी और आज आप मिक्स कर रहे हो सब कुछ, कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है. ये क्रिसमस के पहले हम करते हैं फ्रूट मिक्सिंग फॉर द पम केक. सो इसको हम 1 मंथ के लिए सोक करके रखेंगे एंड आउट ऑफ दैट वी मेक द केक. अच्छा, तो इसमें कितने दिन लगते हैं इसमें? वैसे तो हिंदी इसके लिए हम अभी 1 मंथ पहले करके रख रहे हैं, बट ऐसे तो बहुत टाइम पहले करके रखते हैं ट्रेडिशनली, बट हम 1 मंथ पहले कर रहे हैं. इसके बाद हम 25th को केक बनाएंगे, इससे प्लम केक बनाएंगे इससे. यस, 25th ડિસેમ્બર ક્રિસમસના દિવસે કેક બની જશે. અહીંયા પણ અન્ય બધા મિત્રો છે અને મસ્તી કરી રહ્યા છે ને મસ્તીની સાથે સાથે મસ્ત મિક્સ કરી રહ્યા છે. એટલે અહીંયા છે ને મને બહુ ગુજરાતી નથી મળતા, બધા હિન્દીમાં અને ઇંગ્લિશમાં બોલો. ગુજરાતી છે, બહુ સારું ઉત્સવ છે અને ક્રિસમસનું બધું કરે છે. આ બધા ડ્રાય ફ્રૂટ્સ છે ને બધા કિશમિશ, કાજુ અને અંજીર, ઘણી બધી નોન આલ્કોહોલિક વાઇન સાથે બધું મિક્સ કર્યું છે. નોન આલ્કોહોલિક અને એકચ્યુઅલી આલ્કોહોલિક સાથે કરે છે, બટ આ નોન ગુજરાતમાં ગુજરાતમાં દારૂબંધી છે એટલે અહીંયા નોન આલ્કોહોલિક વાઇન જેવું દેખાય છે, પ્રવાહી તમને દેખાય છે નોન આલ્કોહોલિક. હા, એટલે ખોટી દારૂ. ના, એટલી તો ખબર પડે. તો પછી અને સ્પાઇસીસ બધા અને બધું કરીને પછી 1 મહિનો એને રાખશે. એના પછી ફર્મેન્ટેડ થઈ જાય પછી એનો કેક બનાવશે.
તો એનાથી બહુ સ્ટ્રોંગ સારું ફ્લેવર આવશે. અત્યારે પણ મને જો સ્મેલ તો એટલી સરસ આવી રહી છે કેમ કે ના એમનામ પણ સ્મેલ આવી જાય છે એટલી સરસ, એટલે સ્મેલ સરસ છે. આના અંદર કોઈ બધું ઓર્ગેનિક છે, આમાં કોઈ કેમિકલ્સ યા એસેન્સ નથી, બધું સ્પાઇસીસ નેચરલ જ છે, બધું નેચરલ છે. આ 2 સાલ પહેલાં પણ આ કર્યું હતું પ્રોગ્રામ, ફરીથી મતલબ 2 વર્ષ પછી હવે હા પાછું એના પહેલાં દિવાળીનું કર્યું હતું, એ લડ્ડુ મિક્સિંગ હતું, અને આ પાછું હવે કેક પાછું કેક મિક્સિંગ કર્યું એક છે. સાલ લડ્ડુ કરે ને 1 સાલ કેક. જો બીજા બધા જોડે વાત કરીને હવે નિકિતા આપણી સાથે છે ને, નિકિતાએ પણ હમણાં જ કેક મિક્સિંગ થોડું ઘણું કર્યું. કેવું લાગી રહ્યું છે? કેમ કે મેં આગળ વાત કરી દર વર્ષે અલગ અલગ, એક વર્ષે લડ્ડુ મિક્સિંગ હોય છે અને એવી રીતે હોય છે, આ વખતે પાછું કેક મિક્સિંગ રાખ્યું છે. મને એવું લાગ્યું કે હું પાછીથી નાની છોકરી થઈ ગઈ, કેમ કે ઘણા વર્ષોથી મેં આવું કશું કર્યું નથી, એન્ડ ધીસ ઇઝ વેરી યુનિક. ઇટ્સ અ વેરી ગુડ કોન્સેપ્ટ દેટ ITC have come up with, and it also brings together a lot of different age groups. તો એ સારી વસ્તુ છે કે જ્યાં છોકરાઓ અને મોટા લોકો બધા ભેગા થઈને આ વસ્તુ કરે છે, એન્ડ મી બીઇંગ અ યંગસ્ટર ઇવન આઈ હેડ અ ગ્રેટ ટાઈમ. અહીંયા પણ જો તમે નાના છોકરાઓ સરસ રીતે બાળકીઓ છે અને કેક મિક્સિંગ કરી રહ્યા છે. શું નામ છે તારું? રાજવી. રાજવી. તું અડધો કલાક તો થઈ ગયો ને? અડધો કલાકથી કેક મિક્સિંગ કરે છે, મજા આવે છે? હા મજા આવે છે. આમ જઈને જો, આમ જો, મજા આવે છે. મજા આવે છે. હા. પછી આમાંથી કેક બનાવવામાં પણ તું હેલ્પ કરીશ ને? હા. કેક મિક્સિંગ હજુ કેટલી વાર કરવાનું છે? I don't understand Gujarati. અચ્છા, હા. ઓલી શીખવાડે છે कितनी देर तक ये केक मिक्सिंग करना है? I'm not sure, but approximately it's been like, let's say 20 minutes right now, and we might be having to do this till 1 hour. Are you enjoying? Yeah, it's like really satisfying. It was squishing all the things together. તો જો નાના છોકરાઓ પણ એટલી જ સરસ રીતે મસ્તી સાથે સાથે કેક મિક્સિંગ અત્યારે કરી રહ્યા છે અને મોજ કરી રહ્યા છે ને જાણે અત્યારે જ ક્રિસમસ આવી ગયો હોય એવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે.